રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નૂન। પાડીમાં યુવાનને છરીના 11 ઘા ઝીકી હત્યા કરાઈ। કણકોટના રવિ મકવાણાએ 2 મહિના પહેલા જ પાડીની પૂજા સાથે લવ મેરેજ કર્યા હતા। રાત્રે 1:30 વાગ્યે પાડી પુલ પાસેથી લાશ મળી આવી। પત્નીના પ્રેમીએ હત્યા કરાઈ હોય તેવી શંકા। રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાના બનાવમાં મૃતક અજય મકવાણાનો મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇનકાર કર્યો। બાદમાં આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો। પૂર્વ ધારાસભ્ય ભાજપ આગેવાન સહિતનાઓએ મૃતકના માતા પિતાને ₹10 લાખનો સહાય ચેક આપ્યો। બોટાદના ગઢડાના પોલીસમેનનો આપઘાત। 28 વર્ષના પ્રહલાદ બાવળિયાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। બગોદરા હાઈવે પર ડીજે ભરેલી આઈસર પલટી જતા રાજકોટના 2 યુવકોના મોત। દાહોદ ડીજે વગાડવાનો ઓર્ડર હોય જેની માટે રાજકોટથી જઈ રહ્યા હતા। સુરતમાં કાર ચાલકે ગેટને ટક્કર મારતા ગેટ નીચે પડ્યો। રમતી બાળકીનું ઘટના સ્થળે જ થયું મોત। હરિયાણાના સોનીપતમાં બીજેપી નેતાની હત્યા કરાઈ। જમીન વિવાદમાં પાડોશીએ ગોળી મારી મૃતક બીજેપી નેતાની ઓળખ મુંડલાના મંડળના પ્રમુખ સુરેન્દ્ર જવારા તરીકે થઈ છે। સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પાછા ફરવાની આશા જીવંત। એલન મસ્કના રોકેટે ઉડાન ભરી। 19 માર્ચ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફરશે। 9 મહિનાથી સ્પેસમાં અટવાયેલા છે એસ્ટ્રોનોટ્સ। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।